ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આજનો જે ટોપિક છે એ છે જનરલ મેઝર્સ ઓફ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કમ્યુનિકેબલ ડિઝીઝ, કે કમ્યુનિકેબલ ડિઝીઝને અટકાવવા માટેના કયા કયા મેઝર્સ અને પ્રિવેન્શન અને કંટ્રોલ આપણે કરવાનો છે એના વિશે આપણે વાત કરવાની છે. તો આપણે ટોપિકને કન્ટિન્યુ કરીએ. તો ટોપિકને કન્ટિન્યુ કરતા વાત કરીએ કે જનરલ મેઝર્સ ઓફ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કમ્યુનિકેબલ ડિઝીઝ એટલે શું થાય છે. તો કમ્યુનિકેબલ ડિઝીઝના પ્રિવેન્શન અને કંટ્રોલ માટે નીચે મુજબના 3 પગલાં લેવામાં આવ્યા છે. તો પહેલું શું કહે છે કે કંટ્રોલિંગ ધ સોર્સ ઓફ રિઝર્વોયર ઓફ ઇન્ફેક્શન. હવે આની અંદર શું કહે છે, આનું મિનિંગ શું થાય છે, તો કંટ્રોલિંગ ધ સોર્સ ઓફ કે સોર્સ એટલે કે ક્યાંથી રિઝર્વાયર ઓફ ઇન્ફેક્શન કે રિઝર્વાયરને ઇન્ફેક્શન લાગે છે. રિઝર્વાયર શું છે આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી છે. ઓકે, કે રિઝર્વાયર શું છે, ઇન્ફેક્શન શું છે, એ બધી વાત આપણે આગળના લેક્ચરમાં ટર્મિનોલોજી સમજી છે એમાં આપણે વાત કરેલી કે કંટ્રોલિંગ ધ સોર્સ ઓફ રિઝર્વાયર ઓફ ઇન્ફેક્શન, કે રિઝર્વાયરને ઇન્ફેક્શન ના લાગે એના સોર્સ અટકાવવા માટે આપણે શું કરશું, તો કે ફર્સ્ટ અર્લી ડાયગ્નોસિસ કરશું. શું કરશું? અર્લી ડાયગ્નોસિસ, કે જેમ બને એમ જેટલું બને એટલું વહેલા આપણે ડાયગ્નોસિસ કરશું, મતલબ નિદાન કરશું. નિદાનની અંદર શું આવશે ડાયગ્નોસિસની અંદર, કે કમ્યુનિકેબલ ડિઝીઝનો ફેલાવો અટકાવવા માટેનું પ્રથમ પગથિયું એ રોગનું વહેલું અને સાચું નિદાન કરવું તે છે. ઓકે, કે કોઈ પણ ડિઝીઝને વધારે થઈ ગયું છે, આપણે એમ કહેતા હોય ને કે જેટલી બને કોઈ પણ ડિઝીઝ થઈ છે તો આપણે એમ કહીએ કે બને એટલી વહેલી તમે સારવાર લઈ લો તો તમે ક્યોર થઈ શકશો. જો એ ટાઈમ વધારે થઈ જશે તો પછી એ ડિઝીઝ અનકન્ટ્રોલ થઈ જશે. ઓકે, તો આ શું કહે છે, અર્લી ડાયગ્નોસિસ એટલે એની અંદર શું કહે છે કે કોઈ પણ કમ્યુનિકેબલ ડિઝીઝને અટકાવવું છે તમારે, કોઈ પણ ડિઝીઝ ફેલાણી છે, કોઈ રોગ ફેલાણો છે, તો આપણે પહેલાં શું કરશું કે બને એટલાને આપણે શું કરશું, વહેલી તકે સારવાર આપવાની ટ્રાય કરશું, જેના લીધે રોગચાળો છે વધારે ના ફેલાય. ટ્રીટ થઈ જાય છે તો આગળ રોગચાળો ના ફેલાય. તો આની અંદર એ જ કહેવા માંગે છે કે અર્લી ડાયગ્નોસિસ એટલે શું થશે કે કમ્યુનિકેબલ ડિઝીઝનો ફેલો અટકાવવા માટે પ્રથમ પગથિયું છે, જેની અંદર રોગનું વહેલું અને સાચું નિદાન કરવું છે તે છે. જો નિદાનમાં કોઈ પણ શંકા હોય તો લેબોરેટરી ટેસ્ટ વડે નક્કી કરવું. આપણે આની અંદર શું કીધું છે કે આપણે પ્રાઇમરી ચેકઅપ કરવાનું છે. ઓકે, કે પહેલાં આપણે અર્લી ડાયગ્નોસિસ કરવા માટે કે તમે બધા વ્યક્તિનું ડાયગ્નોસિસ કરો છો, ચેકઅપ કરો છો, પણ એમાંના અમુક વ્યક્તિ જે છે એ નોર્મલ છે, કે જેને કોઈ રોગ નથી, અને અમુક વ્યક્તિ એવા છે કે શંકાસ્પદ છે, કે જે રોગના ફેલાવાની અંદર આવી ગયેલા છે. તમને શંકાસ્પદ લાગે તો એનું શું કરવાનું છે કે વધારે એનું નિદાન કરવાનું છે. એમાં શું આવશે તો કે એનો લેબોરેટરી ટેસ્ટ કરી અને કન્ફર્મ કરવાનું છે કે આની અંદર રોગ છે કે નહીં. તો આમાં પહેલું શું સ્ટેપ છે તો કે અર્લી ડાયગ્નોસિસ, કે જેટલું બને એટલું આપણે વહેલા ડાયગ્નોસિસ કરવાનું છે. ધેન નોટિફિકેશન. અહીંયા નોટિફિકેશનની અંદર શું આવશે તો કે ગ્રામ્ય વિસ્તારમાં રોગના ઉપદ્રવ વખતે હેલ્થ વર્કરે 24 કલાકમાં અથવા તો શક્ય તેટલી વહેલી તકે PHCમાં મેડિકલ ઓફિસરને જાણ કરવાની રહેશે. નોટિફિકેશન એટલે તો ખબર જ છે કે શું કહે છે, તમે FHW છે એનું વર્ક શું છે તો કે ગામની અંદર એ લોકો સર્વે કરશે કે કયા કયા રોગો છે, કયા વ્યક્તિ બીમાર છે. ઓકે, તો FHWને ખબર પડશે તો એનું શું કામ છે, નોટિફિકેશનની અંદર શું થાય કે રોગનો ઉપદ્રવ વધે છે, મતલબ કે રોગચાળો વધે છે તો હેલ્થ વર્કરે શું કરવાનું છે, 24 કલાકની અંદર જ શક્ય એટલી વહેલી તકે કોને કરવાનું છે, PHCના જે મેડિકલ ઓફિસર છે એને જાણ કરવાની છે કે આ રોગો છે આના કારણે અહીંયા ફેલાય છે. જ્યારે અર્બન વિસ્તારમાં કોને કહેશો, મ્યુનિસિપલ પાર્ટીને તેમજ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને જાણ કરવાની રહેશે. સમયસર જાણ કરવાથી આપણે રોગને શું કરી શકીએ, અંકુશમાં લેવાના પગલાઓ સમયસર લઈ શકાય છે, કે રોગને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. જો રોગ છે થોડાક વ્યક્તિની અંદર જ ફેલાયેલો છે અને FHWને ખબર પડી જાય છે તો FHWએ શું કરવાનું છે કે PHCના ઓફિસરને, મેડિકલ ઓફિસરને 24 કલાકની અંદર જ એની જાણ કરી દેવાની છે. જો ડિસ્ટ્રિક્ટ હોય
અર્બન વિસ્તારની અંદર હોય તો મ્યુનિસિપલ પાર્ટીને અથવા તો ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને જાણ કરવાની છે, જેના લીધે જે રોગ છે એનો વહેલી તકે આપણે શું કરી શકીએ, કંટ્રોલ કરી શકીએ. એની અંદર શું કરવાનું છે, પેશન્ટનું નામ, ઉંમર, જાતિ, સરનામું, રોગનું નામ, રોગ શરૂ થયાની તારીખ અને સમય, લીધેલા પગલાઓ વગેરેની બાબતોની નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવો. એમસીક્યુમાં પૂછાય કે નોટિફિકેશનની અંદર કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવશે, તો ટોટલી વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવશે કે પેશન્ટનું નામ શું છે, એની ઉંમર, એની જાતિ, રોગ થયેલો છે કે નહીં, અને થયેલો છે તો એની કઈ સારવાર લીધેલી છે ને કેટલા બાળકો છે. ઓકે, બધી વસ્તુનું આપણે શું કરવાનું છે, આપણે એનું ઉલ્લેખ કરવાનો છે. તો નોટિફિકેશન એટલે સમજાણું. નોટિફિકેશન એટલે કે આપણે પણ કાંઈ ફોનની અંદર કાંઈ થાય છે તો ઉપર નોટિફિકેશન આવે છે ને ત્યારે આપણને ખબર પડે છે ને કે આ વસ્તુ અહીંયા આ થયેલી છે. એવી જ રીતે FHW એ બધી વસ્તુ મેડિકલ ઓફિસરને જાણ કરવાની છે. ધેન કે આઇસોલેશન. આઇસોલેશન એટલે શું થશે, આઇસોલેશન એટલે કે ચેપી રોગના બધા જ પેશન્ટને અલગ રાખવા અને અન્ય વ્યક્તિઓને તેના સંપર્કમાં આવતા અટકાવવા, પેશન્ટના તમામ સાધનો, વસ્તુ વગેરે અલગ રાખવા અને તેનું યોગ્ય રીતે ડિસઇન્ફેક્શન કરવાનું. આઇસોલેશન ક્યારે રાખવામાં આવશે કે કોઈ પણ વ્યક્તિને સિવિયર ડિઝીઝ થઈ ગયેલો છે, સિવિયર રોગ, અને એ એવો રોગ છે કે જે ફાસ્ટલી શું થાય છે, સ્પ્રેડ થાય છે. તો આપણે એ રોગને બીજાથી બચાવવાનું છે તો આપણે એ વ્યક્તિને શું કરશું, એક સ્પેશિયલ રૂમ આપી દેશું. એ રૂમ કેવો હશે કે જ્યાં એક કોઈ વ્યક્તિને એન્ટ્રી નહીં હોય, કોઈ વ્યક્તિ ત્યાં આવી નહીં શકે, અને એની સાથે જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ છીએ આપણે એને રેગ્યુલર ડિસઇન્ફેક્ટ કરશું, જેના લીધે ઇન્ફેક્શન છે એ વધારે કોઈને સ્પ્રેડ ના થાય. આઇસોલેશનની અંદર શું આવશે બેટા, સમજાણું કે યોગ્ય રીતે પેશન્ટને શું કરવામાં આવશે, અલગ રાખવામાં આવશે અને અન્ય વ્યક્તિઓને તેના સંપર્કમાં નહીં આવવા દેવામાં આવે, જેના લીધે છે રોગચાળો ફેલાય નહીં. ઓકે, ધેન ક્વોરન્ટાઇન એટલે કે પેશન્ટના સંપર્કમાં આવેલા બધા જ લોકોને રોગના ઇન્ક્યુબેશન પીરિયડ સુધી દેખરેખમાં રાખવા. હવે કોવિડ થઈ ગયેલો તો ઓકે, હવે તમે કોઈ બહારની કન્ટ્રીમાંથી આપણી કન્ટ્રીમાં આવો છો તો થોડોક ટાઈમ માટે તમને 15 દિવસ માટે તમને રાખતા હતા ક્વોરન્ટાઇન તરીકે, કે આ લોકોને ક્વોરન્ટાઇન કરી લ્યો, મતલબ કે તમારી અંદર કોઈ સિમ્ટમ્સ હશે તો તમને 15 દિવસની અંદર દેખાઈ જશે. જો એમાંથી 15 દિવસ પછી કોઈને સિમ્ટમ્સ હજુ પ્રેઝન્ટ છે તો એ કોવિડનું શિકાર બનેલો છે તો એ વ્યક્તિને ઘરે જ ના આવવા દે. ઓકે, અને જે હેલ્ધી છે એ લોકોને ઘરે આવવા દે છે. તો ક્વોરન્ટાઇન એટલે શું થયું કે પેશન્ટના સંપર્કમાં આવેલા કે જે વ્યક્તિઓ પેશન્ટના સંપર્કમાં આવેલા છે એ બધાને રોગના ઇન્ક્યુબેશન પીરિયડ સુધી દેખરેખ રાખવામાં આવે છે. ઇન્ક્યુબેશન પીરિયડ એટલે શું થયું કે ઇન્ફેક્શન લાગ્યું છે ત્યાંથી લઈને જે સિમ્ટમ્સ દેખાય છે ત્યાં સુધીના સમયગાળાને આપણે શું કહેવાનું છે, ઇન્ક્યુબેશન પીરિયડ. ધેન સારવારની અંદર શું આવશે તો કે ચેપગ્રસ્ત દરેક પેશન્ટને ડોક્ટરની સૂચના મુજબ સારવાર આપવી. ઓકે, સમયસર સારવારથી રોગની ફેલાવાની શક્યતાઓ કેવી થાય છે, ઘટે છે. તેમજ પેશન્ટના બીમારીના સમયગાળામાં ઘટાડો થાય છે. ઉપરાંત નવા કેસોમાં થતો ઉમેરો પણ અટકાવી શકાય છે. ઓકે, તેથી ચેપી રોગો વખતે તાત્કાલિક સારવાર લેવાની. કેવી લેવાની? અર્લી ડાયગ્નોસિસ, તાત્કાલિક સારવાર એ રોગને અંકુશમાં લેવા માટેનું અગત્યનું પરિબળ છે. શું કામ અગત્યનું પરિબળ છે, સમજાણું? શું કામ કે સમયસર છે આપને સારવાર મળી જશે તો રોગની જે ફેલાવાની શક્યતા છે કેવી થઈ જશે, ઘટી જાય, અને પેશન્ટ જે બીમારીનો ટાઈમ છે કે ઓછા ટાઈમની અંદર એ કેવો થઈ જશે, ક્યોર થઈ જશે. અને ઉપરાંત નવા કેસો જે બને છે એમાં પણ ઘટાડો કરી શકાશે. એના માટે આપણે અર્લી ડાયગ્નોસિસ કરવું અને અર્લી ટ્રીટમેન્ટ આપવી કેવી છે, જરૂરી છે. દેન કે સર્વેલન્સની અંદર શું થશે, સર્વેલન્સની અંદર કે રોગના ફેલાવા વખતે જરૂરી ઊંડી તપાસ કરી અને રોગનું પ્રાપ્તિ સ્થાન જાળવવાનું. શું કહે છે, આની અંદર સર્વે કરવામાં આવશે. સર્વેલન્સ નામ ઉપરથી જ ખબર પડે, સર્વે કરવામાં આવશે કે રોગના ફેલાવા વખતે જરૂરી ઊંડી તપાસ કરવાની.
અને રોગનું જ્યાંથી પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી રોગ શરૂઆત થઈ છે એ જાણવાનું થશે અને એને અંકુશમાં કંટ્રોલમાં લેવાના પગલાં લેવામાં આવે છે. દાખલા તરીકે કૂવાના દૂષિત પાણીથી રોગચાળો ફેલાતો હોય તો તે કૂવાના પાણીને તાત્કાલિક પહેલાં બંધ કરાવવાનું થશે, જેના લીધે કોઈ વ્યક્તિ બીજું વ્યક્તિ એ પીવે નહીં અને પીવે તો એને શું થાય, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. એટલે પહેલાં શું કરવાનું, તાત્કાલિક બંધ કરાવવાનું, તેમજ કૂવાના પાણીને શું કરાવવાનું છે, ક્લોરિનેશન માટે કાર્યવાહી કરાવવાની છે. ઓકે, સર્વેલન્સ એટલે ખબર પડી ગઈ કે કયો રોગોનો એનો મતલબ કે પ્રાપ્તિ સ્થાન કયું છે એ જાણી લેશું એટલે આપણે રોગને કંટ્રોલમાં લાવી શકશું. ધેન ડિસઇન્ફેક્શન. ડિસઇન્ફેક્શનની અંદર શું કહે છે કે ઇન્ફેક્શન ફેલાતું રોકવા માટે પેશન્ટના મળમૂત્રનો નિકાલ કરવો તેમજ પેશન્ટે વાપરેલ તમામ આર્ટિકલ્સનું યોગ્ય રીતે ડિસઇન્ફેક્શન કરવો, એને શું કહેશું, ડિસઇન્ફેક્શન. ડિસઇન્ફેક્શન મતલબ કે કોઈ પણ એવું ઇન્ફેક્ટેડ પર્સન છે, ઓકે, ચેપગ્રસ્ત પર્સન છે, એને કોઈ કપડાં છે, એનું લિનન છે, હવે એના કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઓકે, વાઇટ્રસન લીધા છે તો એના કોઈ બીપી મેઝરમેન્ટ છે, ટેમ્પરેચર પ્રોબ છે, તો એ બધી વસ્તુ રેગ્યુલર આપણે શું કરવાની છે, એનો બેડ છે, એની આજુબાજુની જગ્યા રેગ્યુલર આપણે ક્લીન કરવાની છે, ડિસઇન્ફેક્ટન્ટ કરવાની છે, જેના લીધે રોગચાળો છે આગળ ના ફેલાય. એનો કોઈ મળમૂત્ર છે તો એનો આપણે શું કરવાનો છે, યોગ્ય રીતે નિકાલ કરવાનો છે. આ તો આપણું ફર્સ્ટ શું જોયું, અર્લી ડાયગ્નોસિસ જોયું. ઓકે, અને આની અંદર શું કીધું હતું કે રિઝર્વાયર છે એના સોર્સિસને છે આપણે ઘટાડવાના છે. હવે બીજું શું છે કે બ્લોકિંગ ધી ચેનલ ઓફ બ્લોકિંગ ધ ચેનલ ઓફ ટ્રાન્સમિશન. આની અંદર શું કહે છે કે જે રોગ ફેલાય છે, જે રસ્તો છે ફેલાવાનો, હવે એ રસ્તાને એ ચેનલને જ આપણે બ્લોક કરી દેશું તો રોગ ફેલાશે નહીં, ફેલાય. તો આની અંદર શું કહે છે કે ચેપ ફેલાવાની જે ચેનલ્સ છે એને જ બંધ કરી દેવાની છે. તો એમાં શું આવશે, તો પાણીનું પહેલાં શું કરવાનું, ક્લોરિનેશન જ કરી દેશું, આપણે ગંદુ પાણી જ નહીં પીવાનું. હ્યુમન એક્સક્રીટા એટલે કે એનું જે સ્ટૂલ છે એનો કોઈ મળમૂત્ર, એક્સક્રીટા મતલબ એવું થશે હ્યુમનના એક્સક્રીટા અને સોલિડ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરાવવાનો છે. પછી ઇન્સેક્ટ અને રોડેન્ટ એટલે કે ઉંદર અને ચાચડ વગેરેનો કંટ્રોલ કરવાનો છે. અને ફૂડ હાઇજીનના ધોરણમાં શું કરવાનો, સુધારો. કે આપણે પહેલેથી જ ધ્યાન રાખશું કે જેના દ્વારા રોગ ફેલાય છે આપણે એ જ વસ્તુને અટકાવી દઈએ તો રોગ ફેલાશે નહીં, અટકાય. એટલે ચેનલને આપણે બ્લોક કરવાની છે. તો ઉપરોક્ત પગલાઓમાં જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ પગલાં લેવામાં આવે છે. જેમ કે રોગચાળા વખતે પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવશે. જ્યારે મેલેરિયાને અટકાવવા માટે શું કરવામાં આવે, મચ્છરને એટલે કે મચ્છરને અટકાવવા માટે આપણે શું કરશું કે મચ્છરદાની બાંધવાનું, કે શું કોઈ વિન્ડો છે તો મતલબ બારી છે તો ત્યાં આપણે આડી એવી વિન્ડો રખાવશું કે કોઈ જીવજંતુઓ અંદર ના આવી શકે. બસ એ ટાઈપના આપણે મતલબ જેવા રોગ છે એ પ્રમાણે આપણે એના પગલાં લેવાના છે. ધેન કે થર્ડ કયું છે તો કે પ્રોટેક્ટિંગ ધ સસેપ્ટિબલ પોપ્યુલેશન. કે જે સસેપ્ટિબલ પોપ્યુલેશન છે, સસેપ્ટિબલ પોપ્યુલેશન એટલે કેવી પોપ્યુલેશન કે જેની ઇમ્યુનિટી કેવી છે, લો છે, જેને તરત જ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે, એને શું કરવાના છે, પ્રોટેક્ટ કરવાના છે. એમાંનું પહેલું શું છે તો કે ઇમ્યુનાઇઝેશન. ઇમ્યુનાઇઝેશન એટલે વેક્સિનેશન આપણે કરીએ છીએ રોગોની શરૂઆત પહેલાં જ. ઘણા ચેપી રોગોને અટકાવવા માટે રસીકરણ એ અગત્યનું ચાવીરૂપ પરિબળ છે. કે આપણે બર્થ થાય છે, બેબીનો બર્થ થાય ત્યારથી જ આપણે શું કરીએ છીએ, ઇમ્યુનાઇઝેશન કરીએ છીએ. દરેક રસીઓ સમયપત્રક મુજબ લેવી જોઈએ. આમ રસીકરણ એ ઇન્ફેક્શનના ફેલાવાને રોકવાનું અને એક ઉપયોગી શસ્ત્ર છે. આ ઉપરાંત જે તે રોગચાળા વખતે મુજબની વેક્સિન લેવી જોઈએ. દાખલા તરીકે કોલેરા વખતે કોલેરા વેક્સિન, એટલે ઇમ્યુનાઇઝેશનની અંદર જે વેક્સિન આવે તો આપણે લેવી જ જોઈએ. ઉપરાંત જો આ બધી વેક્સિન છે કે તમને જે રોગચાળો થયો છે, કોલેરા થયા છે, તો તમને અમુક ડિઝીઝ એવા હોય કે એની આપણે રેગ્યુલરમાં ના લાગે પણ એ તમને રોગ થાય છે તો એની તમે વેક્સિન જેટલી બને એટલી ફાસ્ટ લઈ લ્યો તો તમે પ્રોટેક્ટ થઈ શકો છો.
તે હેલ્થ એજ્યુકેશન છે એમાં શું કરવાનું થશે તો કે ચેપી રોગોનું સફળતાપૂર્વક અંકુશમાં લેવા માટે સમાજના લોકોનો સહયોગ ખૂબ જરૂરી છે. ઓકે, એકથી તો થશે નહીં. હવે એક જ વ્યક્તિ છે એ બધું મેનેજ કરશે તો શું રોગને કંટ્રોલમાં લાવી શકશે? કેમ કે નહીં લાવી શકે. કે જે વ્યક્તિ બીજા છે એ લોકોને ખબર જ નથી કે આ રોગોથી શું પ્રોબ્લેમ થશે, તો આપણે શું કરવાનું છે કે સમાજના લોકોના સહયોગથી છે આપણે સફળતાપૂર્વક ચેપી રોગોનો અટકાવી શકીએ છીએ. લોકોને બાબતને યોગ્ય સમજણ આપવાની છે કે તમારે અટકાવવા માટે શું કરવું જોઈએ, કેવી રીતે બધાય રાખવું જોઈએ, એનો સહયોગ છે એ લેવો જરૂરી છે. એટલે આપણે એને જે રોગચાળો ફેલાયો છે એના વિશે હેલ્થ એજ્યુકેશન આપશું. કઈ કઈ વસ્તુનું તમારે પ્રિવેન્ટ કરવાની છે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. ધેન ડિઝીઝ ટ્રાન્સમિશન. તો ડિઝીઝ ટ્રાન્સમિશનની અંદર કે રોગનો ફેલાવો છે આપણે કઈ રીતે અટકાવવાનો તો કે ડિઝીઝ છે એ જુદી જુદી રીતે ઇન્ફેક્શન સોર્સ કે રિઝર્વાયરમાંથી સસેપ્ટેબલ હોસ્ટમાં ફેલાય છે. હવે ડિઝીઝ ટ્રાન્સમિશનની અંદર કે રોગનો ફેલાવો કઈ રીતે થશે કે જુદી જુદી રીતે ઇન્ફેક્શનના સોર્સ કે રિઝર્વાયરમાંથી કોને લાગે છે? સસેપ્ટેબલ હોસ્ટને, કે જેની ઇમ્યુનિટી લો છે એને લાગશે. તેથી ડિઝીઝના કંટ્રોલ અને પ્રિવેન્શન માટે રોગ કઈ રીતે ફેલાય છે તે જ જાણવું જરૂરી છે. હવે રોગ ફેલાય છે તો એનું મુખ્ય કારણ ક્યાંથી ફેલાય છે એ જાણી લેશું એટલે આપણે રોગચાળાના ફેલાવાને અટકાવી શકશું. ધેન સોર્સ ઓફ ઇન્ફેક્શન, કે ઇન્ફેક્શનનો સોર્સ કે ક્યાંથી એનો ઉદ્ભવ થાય છે. તો ચેપનું પ્રાપ્તિ સ્થાન કયું છે તો કે મોટાભાગના કેસોમાં ચેપનું પ્રાપ્તિ સ્થાન એ રોગગ્રસ્ત વ્યક્તિ પોતે જ હોય છે. ક્યારેક ચેપનું પ્રાપ્તિ સ્થાન એ એનિમલ પ્રાણી પણ હોય છે, જેમ કે હડકવાનું કારણ ડોગ બાઇટ હોય છે. ઓકે, કે સોર્સ ઓફ ઇન્ફેક્શન એટલે શું થશે કે ચેપનું પ્રાપ્તિ સ્થાન કયું છે તો અમુક ભાગના કેસોમાં છે ચેપનું પ્રાપ્તિ સ્થાન છે એ રોગગ્રસ્ત વ્યક્તિ પોતે જ હોય છે. ઓકે, અને ક્યારેક ચેપગ્રસ્તનું પ્રાપ્તિ સ્થાન છે પ્રાણી પણ હોય. ઓકે, કે કોઈ મનુષ્ય દ્વારા પણ ચેપ લાગે છે અને ક્યારેક એનિમલ દ્વારા પણ ચેપ લાગે છે. આપણે રેબીઝની અંદર આ કૂતરું કરડે છે ને, ડોગ બાઇટ. ઓકે, તો આ શું હતા? 3 મેજર આપણે મેઇનલી જોયા. કયા પ્રિવેન્શન છે? પેલું કંટ્રોલિંગ ધ સોર્સ ઓફ રિઝર્વાયર ઓફ ઇન્ફેક્શન. એની અંદર કે જે રિઝર્વાયરનો સોર્સ છે જ્યાંથી બને છે તો એ ઇન્ફેક્શન લાગે છે એને જ કંટ્રોલમાં એની અંદર અર્લી ડાયગ્નોસિસ, નોટિફિકેશન અને આઇસોલેશન, ક્વોરન્ટાઇન કરવામાં આવશે અને સારવાર છે એને આપવામાં આવશે. ધેન સર્વેલન્સ કરવામાં આવશે, એના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. પછી બીજું શું કે જેના દ્વારા છે રોગ ફેલાય છે એ જ ચેનલને આપણે બ્લોક કરવાની છે. પછી પ્રોટેક્ટિંગ ધ સસેપ્ટેબલ પોપ્યુલેશન, કે જે સસેપ્ટેબલ પોપ્યુલેશન છે આપણે એને બચાવશું. કઈ રીતે તો કે ઇમ્યુનાઇઝેશનથી, હેલ્થ એજ્યુકેશનથી, ડિઝીઝ ટ્રાન્સમિશનને રોકી અને સોર્સ ઓફ ઇન્ફેક્શનને રોકીને આપણે કરી શકશું. તો આ શું હતું બેટા? કમ્યુનિકેબલ ડિઝીઝને રોકવા માટેના મેઝર્સને આ પગલાં હતા. હવે એના વિશે આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો પેલો એમસીક્યુ શું છે? કમ્યુનિકેબલ ડિઝીઝના કંટ્રોલ માટે પ્રથમ જરૂરી પગલું કયું છે? પહેલું પગલું કીધું છે. પહેલું પગલું આપણે શું સમજાતા તો કે અર્લી ડાયગ્નોસિસ. તો રાઈટ આન્સર શું આવશે આપણો? અર્લી ડાયગ્નોસિસ. તો કમ્યુનિકેબલ ડિઝીઝના કંટ્રોલ માટે પ્રથમ જરૂરી પગલું કયું છે બેટા તો કે અર્લી ડાયગ્નોસિસ. નોટિફિકેશન કોને મોકલવામાં આવે છે? FHW જે મતલબ જાણકારી લઈ આવે છે કોને મોકલવામાં આવશે? સ્કૂલ પ્રિન્સિપલને, પોલીસ સ્ટેશને, PHCના મેડિકલ ઓફિસરને કે ખાનગી ડોક્ટરને? તો રાઈટ આન્સર શું આવશે? આપણને ખબર જ છે કે PHCના મેડિકલ ઓફિસરને આપણે જાણકારી કરવાની થશે. હવે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં છે તો એના જે ઓફિસર છે એને કરવામાં આવશે. તો નોટિફિકેશનની જાણકારી PHCના મેડિકલ ઓફિસરને દેશું. ધેન ક્વોરન્ટાઇન છે કયા લોકો માટે લાગુ પડે છે?
ક્વોરન્ટાઇન મતલબ કે જે પેશન્ટના સંપર્કમાં આવેલા છે એવા લોકોનું શું કરશે, થોડોક ટાઈમ માટે ઇન્ક્યુબેશન પીરિયડ ખતમ થાય ત્યાં સુધી આપણે એનું શું કરવાનું છે, ઇન્ક્યુબેશન પીરિયડ ખતમ થશે એટલો ટાઈમ માટે એને દેખરેખમાં રાખવામાં આવે છે. તો રાઈટ આન્સર આપણો બી. તેન નોટિફિકેશનના ફોર્મમાં કઈ બાબત લખવી જોઈએ, માત્ર પેશન્ટનું નામ, રોગનું નામ, ઉંમર, સરનામું, તારીખ, લીધેલા પગલાઓ અને માત્ર સરનામું, માત્ર રોગનું નામ. તો આપણે વાતચીત થઈ નોટિફિકેશનની અંદર ટોટલ જાણકારી છે આપણે લેવાની છે. તો રાઈટ આન્સર આપણો બી. તેન ડિઝીઝ ટ્રાન્સમિશન અટકાવવા માટે સૌથી પહેલા શું ઓળખવું જરૂરી છે, ડિઝીઝને ટ્રાન્સમિશન અટકાવવા માટે પેશન્ટનો વ્યવસાય જાણવો જરૂરી છે, ઇન્ફેક્શનનો સોર્સ, પેશન્ટની જાતિ કે વય જૂથ. આ વસ્તુ તો કોઈ રિલેટ જ નથી કરતી. તો રાઈટ આન્સર આપણો શું આવશે, બી. ઇન્ફેક્શન ક્યાંથી બને છે એ આપણો સોર્સ છે. દેન હેલ્થ એજ્યુકેશન કોને લાભ આપે છે, માત્ર પેશન્ટને, માત્ર ડોક્ટરને, સમાજના દરેક વ્યક્તિને કે માત્ર બાળકોને. એજ્યુકેશન તો તમે બધાને આપી શકો. તો રાઈટ આન્સર આપણો સમાજના દરેક વ્યક્તિને. તો આ શું હતું આપણું જનરલ મેઝર્સ ઓફ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કમ્યુનિકેબલ ડિઝીઝના 3 પગલાં કયા કયા લેવામાં આવે છે એના વિશે આપણે વાત કરી. એના MCQ પણ સોલ્વ કર્યા, એક્ઝામની અંદર પૂછાય છે કે ક્વોરન્ટાઇન એટલે શું થાય છે, ઇમ્યુન આપણે વાત કરી. બીજું શું કર્યું, ડિસઇન્ફેક્ટન્ટની અંદર શું આવે, અર્લી ડાયગ્નોસિસ એટલે શું થશે. ઓકે, આ બધી વસ્તુ MCQની અંદર પૂછી શકે છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિક લઈને આવશું. ત્યાં સુધી Thank you, student.